નમસ્કાર, ખોજની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। खोजनी જે टैगलाइन છે, तू खुद की खोज में निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है। એનર્જી ટોક વિથ અ ગેસ્ટ સીઝન 2 અને આજે હું મને બહુ જ બ્લેસ્ડ ફીલ કરું છું। અમારા પ્લેટફોર્મ પર આવ્યા છે મહામંડલેશ્વર ઋષિ ભારતીજી। પ્રણામ જી પ્રણામ। આપની જીવનશૈલીથી અનેક લોકોને પ્રેરણા મળી છે અને અનેક લોકો એમના જીવનમાં આગળ વધ્યા છે। તો આપના આશીર્વાદ રૂપે આજે હું દર્શકોને જણાવવા ઈચ્છીશ કે આધ્યાત્મ આપની દ્રષ્ટિએ શું છે। સૌપ્રથમ ખોજ ચેનલના માધ્યમ દ્વારા અને ખોજ પરિવાર આ સંસ્થાના સ્થાપક પુનિતજી, આપ જે પ્રારંભમાં શબ્દો બોલ્યા ખુદ, એ શબ્દ મને એમ લાગે છે ઉપનિષદમાં જેમ કીધું છે કઠોપનિષદમાં કે અંગુષ્ઠ માત્ર પુરુષો મધ્ય આત્મની તિષ્ઠતી, આપણે ત્યાં બધા જ વિષયોમાં રિસર્ચ થાય છે। ઉપનિષદની દ્રષ્ટિએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ તમે જુઓ તો એક શ્લોક જે આવ્યો છે, આપ જે શબ્દ બોલ્યા એના ઉપરથી મને જે સ્મરણ થયું છે કહું છું કે ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થા અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધિરાત્મા મહાન પરઃ મહતઃ પરમ અવ્યક્ત અવ્યક્તાત પુરુષઃ પરઃ પુરુષા ન પરં કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ। તો શંકરાચાર્ય મહારાજે એની પરિભાષા જે આપી છે કે પદાર્થથી પરમાત્મા સુધીની યાત્રા, આપણે અધ્યાત્મ જગતમાં જો યાત્રા કરવી હોય તો એવો ક્રમ બતાવ્યો છે કે પદાર્થો પ્રત્યેથી વૃત્તિ વાળી અને પરિવાર સુધી આવે, પરિવારથી શરીર સુધી, શરીરથી પર ઇન્દ્રિયો સુધી, ઇન્દ્રિયોથી પર મન સુધી, અને મનથી પર તમે બુદ્ધિથી પર જાવ એટલે પોતાનો નિજ આત્મા, અને એની અંદર પરમ તત્વ છે વિરાજમાન કીધું છે। અને એને તો કપિલ ભગવાન એમ કહે છે કે 24 તત્વોથી પર 26મું તત્વ જે છે એ પરમ તત્વ છે। એની શોધ, એની ખોજ દરેક સાધકે કરવી જોઈએ। જી, શું વાત છે। ઇટ ઇઝ અ ગ્રેટ લેસન ફોર ઓલ ધ વ્યુઅર્સ। બધા દર્શકો માટે આ એક બહુ જ સારું જીવનભરનું એક સંદેશ છે કે ખોજ, પોતાની ખોજ પહેલા કરો, પછી આપ દુનિયામાં દરેક સિદ્ધિને મેળવી શકો છો, પણ પહેલા આપ શેના માટે આવ્યા છો એ ખોજ કરવી બહુ જ જરૂરી છે। અધ્યાત્મને ધ્યાનમાં રાખીને આજે દુનિયામાં બહુ જ અંધવિશ્વાસ ફેલાયેલું છે, બહુ જ ડર ફેલાયેલું છે। ત્યારે નવયુવા જ્યારે એક નવા ક્ષેત્રે એન્ટર કરે છે, ચાહે એ જોબ હોય, બિઝનેસ હોય કે એજ્યુકેશન, એક સ્કૂલમાં એન્ટર થાય છે, ત્યારે ધર્મના નામે જે લોકો ડર નાખી દે છે કે આટલું તો કરવું જ પડશે તો જ તમે સક્સેસફુલ થશો, તો એ ડરને ભગાડવા અને ધર્મની સ્થાપના સારી રીતે થાય એના માટે આપનું એક કે બે ટિપ્સ। જો પુનિતજી, આપે એમ કીધું ધર્મ દ્વારા ભય કોઈ દી ફેલાતો નથી, પરંતુ અંધશ્રદ્ધા દ્વારા જરૂર ભય ફેલાવાય છે। પણ મારી દ્રષ્ટિએ કે જે ધર્મ તત્વને જાણ્યો છે એ કોઈ દિવસ કાળથી પણ ભયભીત નથી થતો। આપણે ત્યાં તમે જુઓ તો કોઈ માણસ અપ્રતિષ્ઠાથી ભયભીત થાય, કોઈ નિષ્ફળતાથી ભયભીત થાય, કોઈ ભૂત પ્રેતાદિકથી ભયભીત થાય, ઘણા માણસો એવા લુખ્ખા ગુંડા તત્વો હોય એનાથી ભયભીત થાય, અને છેલ્લો ભય જે છે ને સૌથી મોટો ભય મૃત્યુનો ભય છે। પરંતુ જેને એકવાર ધર્મનો બોધ છે, ધર્મ એટલે શું, તો ગીતામાં જેમ કીધું છે કે સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહઃ, અર્થાત પોતાની નિજતા, પોતાનું નિજ રૂપ, એનો પરિચય જ્યાં સુધી ના થાય ત્યાં સુધી માણસ ભયભીત રહેશે। પરંતુ ગીતામાં જે કૃષ્ણે ઉદ્ઘોષણા કરી છે કે નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ, તો એ પોતાનો નિજ પરિચય છે, અને એવો પરિચય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી માણસ ભયભીત થશે। અને જે માણસ પોતાની આધ્યાત્મિક યાત્રા પૂર્ણ કરી છે એ ક્યારેય કાળથી પણ ભયભીત નથી થતો, કારણ કે એ નિર્ભય પદમાં પહોંચી ચૂક્યો હોય છે। અને એટલા માટે સ્વામી રામતીર્થ એમ કહેતા કે જબ સે સુના હૈ જિંદગી મોત કા નામ હૈ, તબ से मैं सिर पर कफन बांधकर वो कातिल को ढूंढता हूँ कि वो कहाँ है। तो આવી નિર્ભયતા
એ અધ્યાત્મ યાત્રા દ્વારા જ આવતી હોય છે. જી એટલા માટે હું તો એમ કહું કે ખોજના માધ્યમ દ્વારા જે યુવાનો પણ શ્રવણ કરતા હોય જી એને એવા જે પહોંચેલા મહાત્માઓ હોય હમ, અથવા ઘરમાં એવા વડીલ હોય તો એની વાત સાંભળવી જોઈએ. આજે અંધશ્રદ્ધાને નામે હમ, ફ્રોડ લોકો પણ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે માણસોને ભયભીત કરી અને એની પાસેથી જે એને કાર્યો સિદ્ધ કરવા છે સ્વાર્થે કરીને જતા રહે છે, જી. પરંતુ એ સમય લાંબો થઈ ગયો હોય છે. રાઈટ એટલા માટે એવા ફ્રોડ લોકો પાસે ક્યારે બેસવું નહીં. અને એને ક્યારેક એમ કે ભય લાગશે તો એને અધ્યાત્મની યાત્રા કરી છે એ માણસ ક્યારેક ગમે એટલો ભયભીત કદાચ કરાવે તો પણ એ ક્યારે ભયભીત થતો નથી. એ ખુદ મોતથી નથી ભયભીત થતો તો પછી અંધશ્રદ્ધાઓથી તો ક્યારેય ભયભીત થઈ જ ના શકે. જી આ અધ્યાત્મ યાત્રાની એક તાકાત છે. બિલકુલ. જ્યારે અધ્યાત્મ યાત્રાની તાકાતની વાત કરવામાં આવે ત્યારે ઘણા લોકો મારી પાસે આવતા હોય છે, ઘણા પેરેન્ટ્સ આવતા હોય છે કે મારા છોકરાને કંઈક ખવડાવીને એને વશમાં કરી લીધું છે, અથવા જ્યારે એક હસબન્ડ વાઈફની વાત આવે કે નવવિવાહિત દંપતીની વાત આવે તો વશમાં કરી લીધું છે. શું ખરેખર જ્યારે અધ્યાત્મની તાકાત હોય ત્યારે આવું કંઈ તંત્ર કે વશ ખરેખર અસ્તિત્વ રાખે છે? જો મારી દ્રષ્ટિએ, હું તો પ્યોર વેદાંતી છું, એટલે હું એવા તાંત્રિક કે ભુવા ભરાડીમાં હું ક્યારે શ્રદ્ધા રાખતો નથી. જી એટલે મારા જે ફોલોવર્સ છે એને તો હું ક્યારેક એટલું સ્પષ્ટ રીતે કહી શકું ઓકે કે ક્યારેય પણ એવા તંત્ર મંત્રથી ક્યારેય વશ કરી ના શકે. જી અને એક વસ્તુ યાદ રાખજો કે દંભ હંમેશા 10 દિવસ હોય છે અને સત્ય સનાતન હોય છે. અને ગુજરાતમાં એક કહેવત પડી છે, હું જ્યારે ભણતો ત્યારે વિદ્યાગુરુ કહેતા હતા જી કે ગુજરાત કો ઢોંગી ભલા, પંજાબ કો જ્ઞાની और દક્ષિણ કો કર્મકાંડી ભલા. એટલે ગુજરાતમાં તમે જો આપણી જે ગુજરાતની એ જનતા જનાર્દન છે એને તમે થોડા ચમત્કાર બતાવો તો એની પાછળ પાગલ થઈ જાય. બિલકુલ પરંતુ એ લોકોનું આયુષ્ય જે છે ને વધી 3 વર્ષનું હોય છે. હા, એટલા માટે ક્યારેય પણ એવા તાંત્રિક પ્રયોગો કરાવતા હોય અથવા તો એવી ચીજ વસ્તુ આપતા હોય તો એનો હું જી તો કહું ક્યારે સ્વીકાર ન કરવો જોઈએ. બિલકુલ જેને અધ્યાત્મની યાત્રા કરી છે, જી પોતાની નિજ રૂપની ખોજ કરી છે અને ખુદ મેં ખુદા એવું જેને અનુભવ થયો છે. ઉપનિષદ તો એમ કે છે કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયે અર્જુન તિષ્ઠતિ. તો જેને પરમાત્માનો બોધ ભીતરથી થયો છે જી પછી ક્યારેય કોઈથી ભયભીત પણ થતો નથી અને ખોટી રીતે લાલચમાં પણ નથી આવતો. બિલકુલ આ માર્ગે જે લોકો જાય છે ને પાછળનું મુખ્ય કારણ હોય છે એ લોભ, લોભ. કે લાખમાંથી 2 લાખ કરાવી દેશે, હા કે મારી પાસે કદાચ પ્રોપર્ટી થોડી છે તો વધશે. સ્ટુડન્ટને એમ હોય કે વિદ્યાર્થીઓ થોડા માર્ક્સ ઓછા આવે છે તો સારા માર્ક્સ આવશે, હું જી વધારે નોકરી મેળવી શકીશ. ઓકે પરંતુ આ લોભને લીધે નુકસાન કેટલું થાય છે તો પછી જ ખ્યાલ આવે છે. સાચી વાત પણ જે વિદ્યાર્થીઓ કે જે સાધકો છે એને હંમેશા પોતાના ઉપર, પોતાના ઈષ્ટદેવ ઉપર ભરોસો રાખવો જોઈએ, વડીલોના વચનો ઉપર ભરોસો રાખવો જોઈએ અને જી એના બ્લેસ મળે એટલે કાર્ય સિદ્ધ થાય ને થાય જ. ઓકે કારણ કે આ જે વાત છે ને એ મને એમ લાગે છે કે જે લોકો આળસુ છે હા અથવા તો લોભી છે એ લોકો જ આ સમસ્યાનો શિકાર બનતા હોય છે. જી બાકી જેને પોતાના પુરુષાર્થ ઉપર ભરોસો છે, જી ગીતામાં કૃષ્ણ એમ કહે છે કે સ્વકર્મણા તમ અભ્યચ સિદ્ધિમ વિંદંતી માનવ. જો પુરુષાર્થમાં એટલી તાકાત હોય તો પછી ઈશ્વરની કૃપા જરૂર થાય. એટલા માટે આપણા મનમાં સદસંકલ્પ હોવા જોઈએ જી અને પછી એને પુરુષાર્થ કરવો જોઈએ તો સફળતા જરૂર મળે અને મળે જ. એ આપણા ઉપર ભરોસો, ઈશ્વરના આશીર્વાદ ઉપર ભરોસો હોવો જોઈએ. જી જી નાનપણથી એક સંસ્કૃતનો શ્લોક મને બહુ જ હૃદયથી નજીક છે. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણીન મનોરથૈ ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતિ મુખે મૃગા. તો નાનપણથી મારા દાદાજી યોગી હતા અને એમને શીખવાડ્યું છે કે ઉદ્યમ કર્યા વગર જીવનમાં કંઈ પણ હાસિલ થતું નથી અને ક્યારેય બી લાઈફમાં શોર્ટકટ ના લેવું જોઈએ. જી જી સો બસ આપના આશીર્વાદ આજે અમને મળ્યા તો અમે એના માટે બહુ જ જી થેન્કફુલ જી છીએ. ખોજ ચેનલના માધ્યમ દ્વારા
મને જે જાણવા મળ્યું છે, જી. જયેશે વાત કરી જી કે પુનિતજી આપ ખૂબ પ્રયાસ કરી રહ્યા છો કે અમુક ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં જી જે તારલાઓ છે, જેની પાસે પ્રતિભા છે, જી પરંતુ એને હજુ સ્ટેજ નથી મળ્યું, તો એને આપ સ્ટેજ આપવાનો પ્રયાસ કરી રહ્યા છો. જી એટલે આપને ખૂબ ખૂબ આશીર્વાદ. અને આપની ચેનલના માધ્યમ દ્વારા જે વિસરાયેલી પ્રતિભાઓ છે જી એને સ્ટેજ મળે અને આપણા ગુજરાતના હરેક ક્ષેત્રમાં એ સહિયારું યોગદાન આપતા રહે. એના થકી આપણો ગરવી ગુજરાત અને ભારત દેશનું નામ પણ રોશન થશે. જી અને એનું શ્રેય ખોજ ચેનલના માધ્યમ દ્વારા આપને પુનિતજી મળશે. એટલે આપને ખૂબ ખૂબ આશીર્વાદ. ચરૈ વેતી એ મુજબ આપ વિશેષ યાત્રા કરતા રહો. ગયા વર્ષે 51 પ્રતિભાઓને સ્ટેજ આપ્યું, બીજા સેશનમાં પણ 51 પ્રતિભાઓને સ્ટેજ આપી રહ્યા છો. જી એ બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ અને આશીર્વાદ. જય ખૂબ ખૂબ ગિરનારી. આભાર. જય ગિરનારી. ખોજ આવી જ રીતે આપના જીવનને ઉજાગર કરવા પ્રયત્ન કરશે ને આવા સિતારાઓ આપના જીવનની સમક્ષ હાજર કરતા રહેશે. खोजनी जे टैगलाइन છે હું ફરીવાર કહીશ, તું खुद की खोज में निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है. Do subscribe the YouTube channel Khoj by Punit ji. Hit the bell icon, like the video and do comment for sure. Thank you so much. Jai Kashtabanjan. જય કષ્ટભંજન.